નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો, મે મહિનો આવી ગયો છે. મે મહિનો એટલે સાહેબ મામાનો મહિનો. દરેક મામા પોતાના ભાણિયાની રાહ જોતા હોય અને બેનું દીકરીઓ બધાય આવી ગયા હોય અને આ બેનું દીકરીઓ ને બધાય ભેગા થાય ને એટલે મા બાપને એટલી બધી ખુશી થાય કે જેની કોઈ સીમા નહીં. અને બીજું સૌથી મોટી ખાસિયત એ કે આ મે મહિનામાં છે ને સરસ મજાની કેરી આવતી હોય. સાહેબ મામાને ભાણા ભેગા થઈને કેરી ખાય અને બેનું દીકરીઓ છે ને બધાય ભેગા થઈ અને સરસ મજાના આખા વર્ષના અથાણા બનાવે. તો આવું એક સરસ મજાનું અથાણું તમારા માટે લઈને આવી ગયા છીએ. જે કેવી રીતે બનશે તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને, તો ઝડપથી પૂછી જ લઈએ. હારું અંબા 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 અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ જો અમારી સિઝન ચાલુ થઈ ગઈ છે. યસ, કેરી આવી ગઈ છે. અથાણા માટેની તૈયારી થાય છે. આખું વર્ષના અથાણા બને છે. આજે આપણે બનાવશું મુરબો કેરીનો. વાહ, મીઠો મુરબો બાને ભાવે ને ઈ. આપણે આ મુરબા માટે છે ને આવી રાજાપુરી કેરી લીધી છે, 1 કિલો લીધી છે. ને આ મુરબાનો ફાયદો એ છે કે આખો પરસોત્તમ મહિનો તમે આને ફરાળમાં પણ ખાઈ શકશો. વાહ ભાઈ વાહ. આ ફરાળી બનશે. હા, ફરાળી મુરબો ફરાળી હોય. જયા પાર્વતીમાં અમે બહુ ખાધો છે. એને આ રીતે આપણે જો મોટા પીસ કરાવ્યા છે, કારણ કે આ 1 કિલો કેરીને છે ને આપણી કીધે બહુ મોટી હોય એટલે આપણી કીધે કટિંગ ન થાય, એટલે જો આ કટિંગ ખાસ કરાવી લેવાના. પછી આ રીતે છાલ ઉતારી ને આપણે જેવડી સાઈઝના જોઈને એવડા પીસ આ કટ કરી લેશું. અંદરની આ કાચરીનો ભાગ ને છાલ એ બે કાઢીને આવા નાના પીસ તૈયાર કરું છું. પછી રેસીપી બનાવતી જાઉં ને તમને કહેતી જાઉં એટલે તમને વધારે બનાવવું સહેલું પડે. આ રીતે છાલ વ્યવસ્થિત ઉતારી લો. તમારી જેવડી સાઈઝના પીસ કરવા હોય એ કરી લેવાના. સેજ મોટા કરો તો સારું, કારણ કે આપણે છે ને આને બાફવાની છે એટલે થોડીક નાની પડી જાય. ઓકે, એટલે સેજ મોટા રાખવાના બને તો. હવે આ રીતે પહેલાં બધી તૈયાર કરી લેશું. કેરી છે ને આવી એકદમ બને ને તો કડક જ લેવાની, પોચી નહીં લેવાની. ચાલો, આ બધું આપણું કેરીનું કટિંગ થઈ ગયું છે છાલ ઉતારીને. ઓકે, હવે આને આપણે બાફી લેશું. ઓકે. આ કેરી બાફવાની છે ને એના માટે આપણે કેરી ડૂબે ને એટલું પાણી લેવાનું છે. અત્યારે મેં 4 ગ્લાસ પાણી લીધું છે આમાં. ઓકે, કેરી ડૂબાડૂબ રહેવી જોઈએ. કોઈ પણ અથાણું બનાવીએ ને એટલે કેરી લઈ આવે ને એટલે પહેલાં ધોઈને કોરી કરી લેવાની ને પછી જ રેસીપી સ્ટાર્ટ કરવાની. ઓકે. ગમે તે અથાણું બનાવી પહેલાં કેરી ધોઈ લેવાની વ્યવસ્થિત, પછી કોરી કરવાની, પછી આ રીતે સુધારી છાલ ઉતારવાની, પછી બાફવાની છે. એટલે આખું વર્ષ અથાણું તમારું બગડે નહીં. અને આવી ટ્રીક ને ટીપ જોતી હોય તો તમે અમારી ચેનલને ફોલો કરજો. હવે આ કેરી બાફવા મૂકી છે 5 થી 7 મિનિટ થશે. એકદમ આપણે નથી બાફી નાખવાની, ઓકે, થોડીક અધકચરી રાખવાની. પછી આગળ આપણે ચાસણીમાં ઉકાળીએ ને તો પછી સાવ કેરી ગળી જાય, એટલે થોડીક અધકચરી રાખવાની. ઓકે. જો આ કેરીનો કલર આપણો ચેન્જ થઈ ગયો છે. આટલી સોપ કરવાની છે, હાવ નથી ગાળી નાખવાની. આ થઈ ગઈ છે, આપણે કાઢી લેશું. અને પાણી ડૂબાડૂબ હોય ને તો સરસ ઝડપથી થઈ જાય એટલા માટે. આ તો આપણે ભાત ઓહાવી એવી રીતે ઓહાવી નાખવાની. તો પાણી જ કાઢવાનું છે આનું. વાહ રે વાહ. આ થોડીક વાર ઠંડુ પડે ને તો આપણે ચાસણીની તૈયારી કરી લેશું. ધોવાણા નીકળતી કેરી. આખા ઘરમાં સુગંધ થઈ ગયું કા. ચાલો, હવે મુરબા માટે આપણે ચાસણી કરવા મૂકી દઈશું. આપણે 1 કિલો કેરી લીધી છે ને એની સામે 800 ગ્રામ ખાંડ લેશું. ઓકે. ને આપણી ખાંડ ડૂબે ને એટલું ખાંડથી અડધું પાણી લેવાનું છે. આ માપ માટે થઈને તમને બતાવું છું. ખાંડ હતી ને એનાથી અડધું પાણી એડ કરવાનું છે. ખાંડનું પાણી થશે ને બને ને તો આ ઝીણી ખાંડ જ લેવી, એટલે ઝડપથી આપણી ચાસણી તૈયાર થઈ જાય. હવે ફાસ્ટ ગેસે આપણે આની પહેલાં ચાસણી ખાંડ ઓગાળીને ચાસણી તૈયાર કરશું. પછી આ કેરી હમણાં એડ કરીએ. થોડીક ઘટ થવા માંડે ને પછી આપણે આ બાફેલી કેરી છે ને એડ કરવાની છે. ઓકે. એટલે થોડીક ઘટ થવા દેવાની છે. આપણું પાણી બળીને ચાસણી થવાનું માંડે ને એટલે 5-7 મિનિટ થઈ છે. આપણી ચાસણી છે ને હવે ઘટ થવા માંડી છે. આવી થોડીક ઘટ થવા દેવાની, કારણ કે આપણે આ કેરી એડ કરશું ને પછી પાછી ચાસણી છે એ પાછી પડી જાય. બાફેલી કેરી એડ કરીએ ને એટલે એમાં કલર ચેન્જ થાય ને એટલે તમને ખ્યાલ આવી જ જાય. હવે આ બધી કેરી આપણે બાફેલી છે ને એમાં એડ કરી દઈશું, એટલે કેરી અંદર ચડી જશે ને આપણી ચાસણી સરસ થઈ જશે. આ બધું આપણે ફાસ્ટ ગેસે જ કરવાનું છે. આમાં થોડીક વાર ઠંડુ પડી જશે પછી પાછું ઉકળવા મળશે. કેરી એડ કરી ને એટલે
આમાં આપણી ચાસણી થવા માંડી છે. હવે કેરીનો કલર ચેન્જ થતો જશે. આ બબલ્સ આવતા બંધ થાય ને એટલે એ નિશાની છે કે આપણો મુરબો તૈયાર થઈ ગયો છે. હજી જો આટલા બબલ્સ આવે છે, એમાં ચાસણી બાસણી કંઈ જોવાની જરૂર ન પડે. આ રીતે બબલ્સ આવતા બંધ થાય ને એટલે આપણો મુરબો રેડી જ છે. એટલે દેશી ભાષામાં બડબડિયા બોલતા બંધ થાય ને એટલે સમજી જવાનું તમારો મુરબો ચાસણીમાં જે પહેલી વાર કરતા ને એ બિચારા કન્ફ્યુઝ થઈ જાય. આ રીતે કરો ને એટલે તમારે સહેલી રીતે સરસ થઈ જાય છે. આ બબલ્સ આવતા સાવ બંધ થઈ જશે. હજી થોડીક વાર છે. હવે થોડીક વાર છે ને ત્યાં આપણે આમાં આ બધું એડ કરી દઈશું ને આપણે આ રીતે આખું જ એડ કરશું એટલે એની સુગંધ સરસ બેસી જાય ને મુરબાનો કલર ચેન્જ ન થાય એટલા માટે. આ છે આખા તજ 5-6, પછી આ છે લવિંગ, ને આ છે એલચી, ના એ છે એક ચૂટકી કેસર, એ આમાં એડ કરી દઈશું એટલે એનો કલર સરસ એમાં બેસી જાય. આ છે તજ, આ છે લવિંગ, ના એલચી છે ને આપણે ખોલીને એડ કરશું. આ રીતે એટલે સરસ અંદર સુગંધ બેસે છે ને. નાની છે પણ સાચી છે આ બધી વાતો. તમારો મુરબો પણ અમારા જેવો જ પરફેક્ટ થશે. પછી તમારી ચોઈસ, આમાં તમારે ફેરફાર કરવો એ તમે કરી શકો. અને ચાસણીમાં જેવા મસાલા પડ્યા એટલે સૌ પોતપોતાની ક્રિયા કરવા માંડ્યા. એલચી, તજ, લવિંગ બધાની સુગંધ આવવા માંડી. કેસરના હિસાબે કલર સરસ આવશે. થોડીક વાર છે, જો આ બબલ્સ હજી થોડાક આવે છે ને ત્યાં સુધી પાકવા દેવાનું છે. આપણી આ ચાસણી ઘટ થઈ ગઈ છે ને આ બબલ્સ આવતા બંધ થઈ ગયા છે ને એકદમ જો આ ટ્રાન્સપરન્ટ થઈ જાય. વાહ, છે જો તમે કેરી બતાવો, જો આ કેરી છે ને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. ઓ માય ગોડ, વાહ. આ કેરી ખાવાની તો મજા છે. તમને ચાસણી જોવાનું ને હોય તો 2 તારની ઘાટી ચાસણી લેવાની છે. ઓકે, વાહ. એકદમ કાચ જેવી આ થઈ જાય કેરી આપણી. દેશી નુસ્ખો. દેશી નુસ્ખો આપણે આ રીતે જ આમ જોતા હોય ને કરતા હોય રેગ્યુલર એટલે આપણને એ રીતે આવે છે. જેમ પડ્યું રહે ને એમ ઘટ થતું જાય પાછું, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય. હવે આને ઠંડુ પડવા દેશું, પછી આપણે કાચની બરણીમાં ભરી લઈશું. આપણો મુરબો સરસ ઠંડો થઈ ગયો છે. જો કેટલો ઘટ થઈ ગયો છે પડ્યું રહે ને એમાં આપણી ચાસણી સરસ સેટ થઈ જાય. હવે આ ફાઇનલી રેડી છે. હવે આને સર્વ કરી દેશું અને કાચની બોટલમાં ભરીને તમે આખું વરસ ખાઈ શકો છો. ચાલો, રેડી છે આપણો કાચી કેરીનો મુરબો, જે આખું વરસ ખવાય છે ને ફરાળી છે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે મિત્રો કાચી કેરીના કાચ જેવા ફરાળી મુરબ્બાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો તમે આને વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા આપણું નામ શ્રીમંતોની યાદીમાં આવે કે ન આવે પણ માણસાઈની યાદીમાં તો જરૂર આવવું જોઈએ. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.